નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો 22 જાન્યુઆરી 2024 આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે। આ પરમ પવિત્ર તિથિએ રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપણા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે। તો આ દિવસનું આમંત્રણ લગભગ દરેકના ઘરે પહોંચી ગયું છે અને દરેક વ્યક્તિ 22મી જાન્યુઆરીએ યોજનારા કાર્યક્રમના સાક્ષી બનવા માટે અયોધ્યા આવવાની ઈચ્છા રાખે છે। પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામના અભિષેકના સાક્ષી બનવાનો દિવ્ય અવસર માણવો દરેક માટે શક્ય નથી અને આપણા માનનીય વડાપ્રધાનને તમામ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવી, મીઠાઈઓ વહેંચવી, દિવાળીની જેમ ઉજવણી કરવી। તો મિત્રો, તમને બધાને બતાવવા જઈ રહ્યો છું કે 22 જાન્યુઆરીની સાંજે ઘરે શ્રી રામજીના નામની રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવી। લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે। તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે। આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના માટે દરેક ગામડા, શેરીઓ અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે। આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે। વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 22 જાન્યુઆરીના દિવસે સવારે 11 થી બપોરના 1 વાગ્યાની વચ્ચે તેમના ગામડા, મહોલ્લા, કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરો। ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર LED સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનો જીવંત પ્રસારણ બતાવો। અભિષેક કરો, શંખ ધ્વનિ કરો, આરતી કરો, પ્રસાદ વહેંચો। રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા મિત્રો, તેઓ એક આમંત્રણ પણ આપી રહ્યા છે, જેમાં લખ્યું છે કે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો। જે ભક્તો કોઈ કારણોસર આવી નથી શકતા તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો। સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ અનુભવે છે, એવી જ રીતે દિવાળીની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે। તો મિત્રો, 22મી જાન્યુઆરીની સાંજે તમે આ પૂજા તમારા ઘરના મંદિરમાં કરી શકો છો। ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીને બિરાજમાન કરવા જો તમારી પાસે મૂર્તિ ન હોય તો તમે તેની જગ્યાએ ફોટો પણ રાખી શકો છો। આટલું કર્યા પછી આપણે ગણપતિજી અને માતા લક્ષ્મીજીની પણ સ્થાપના કરીશું, કારણ કે જુઓ, આપણા જીવનમાં 2 વાર દિવાળીની ઉજવવાની તક 500 વર્ષ પછી જોવા મળી છે। હવે આ પછી આપણે રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવાની છે? જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તે ખૂબ જ સારો છે, અને જો ના હોય તો તમે કોઈ પણ માટીનો દીવો અથવા કોઈ પણ પૂજાનો દીવો લઈ શકો છો। આ રામ જ્યોતિ પ્રગટાવવા માટે શુદ્ધ ઘીનો દીવો ઉપયોગ કરી શકો છો। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે ભગવાન શ્રી રામની પૂજા કરવા માટે મીઠાઈઓ, કપૂર અને આરતી માટે ફૂલો અને કેટલીક ખાસ બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવાની જરૂરી છે। ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। તે પહેલા અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ અવશ્ય લખજો।
તો ચાલો આગળ વાત જાણી લઈએ કે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ તમે પ્રથમ તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. ધ્યાનમાં રાખો કે મંદિરમાં કોઈ ફાટેલી જૂની તસવીરો અથવા અન્ય વસ્તુઓ ન હોવી જોઈએ. આ દિવસે મંદિરની મૂર્તિઓને સારી રીતે સાફ કરો. નાના મોટા ચિત્રની પાછળનો ભાગ અને તેની ધૂળને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. જે મૂર્તિઓને સ્નાન કરાવી શકાય એમ હોય, જેમ કે ધાતુની બનેલી મૂર્તિઓને સ્નાન કરાવીને સાફ કરવી. જો એવી કેટલીક મૂર્તિઓ હોય કે જેને સ્નાન નથી કરાવી શકતા, તો તમારે તેને સ્વચ્છ કપડાથી સાફ કરવી જોઈએ. ખાસ કરીને ભગવાન શ્રી રામની મૂર્તિઓને સારી રીતે સાફ કરો. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરશે. પૂજા સ્થળની સફાઈની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતા પણ ધ્યાન આપવું જોઈએ. ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે તમારે સૌથી પહેલા પૂજા સ્થળની સફાઈની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતા પણ ધ્યાન આપવું જોઈએ. ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે તમારે સૌથી પહેલા પૂજા સ્થાનની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજાની તમામ સામગ્રીને સ્વચ્છ જગ્યાએ રાખો અને મંદિરમાં એક જગ્યાએ પ્રભુ શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરો અને તેના પર ચંદન લગાવો. ચંદન લગાવ્યા પછી ભગવાન શ્રી રામની પૂજા શરૂ કરો. પૂજા શરૂ કરતા પહેલા હથેળીમાં પાણી લો અને સંકલ્પ કરો. મૂર્તિની સામે બેસો અને આંખો બંધ કરીને પ્રાર્થના કરો. પવિત્ર વાતાવરણ બનાવવા માટે દીવો અને અગરબત્તીઓનો પ્રગટાવો અને ભક્તિભાવથી પૂજાની શરૂઆત કરો. જો તમારી પાસે પ્રભુ શ્રી રામની મૂર્તિ નથી, તો 22મી જાન્યુઆરીના શુભ અવસર પર ઘરે નવી મૂર્તિ લાવી શકો છો અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામની પૂજા કરો. આ સમય મૂર્તિના અભિષેક માટે સૌથી શુભ છે, કારણ કે તે જ સમયે પ્રભુ શ્રી રામજીનો અભિષેક અયોધ્યાના રામ મંદિરમાં થશે. મૂર્તિ સ્થાપિત કર્યા પછી મૂર્તિમાં દેવી હાજરીને આમંત્રણ આપવા માટે મંત્રનો જાપ કરો. જો તમારા ઘરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ છે, તો સૌ પ્રથમ મૂર્તિનો જલાભિષેક કરો અને સ્નાન કરાવો. મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન શ્રી રામની આરતી કરો. આ દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરો, જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવશે અને ભગવાનનું આગમન થશે. અને પ્રભુ શ્રી રામની આરતી ભક્તિભાવથી કરીને પંચામૃત અને ખીર ખાઈને અર્પણ કરો. આખા ઘર અને પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો. આ સાથે સાંજે આખા ઘરમાં દીવા પ્રગટાવો અને દિવાળીની જેમ ઉજવણી કરો. આ દિવસે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો. આ ભગવાન શ્રી રામના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અહીં જણાવેલી રીતે પૂજા કરશો, તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે. જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવો પ્રગટાવીને એવી જ રીતે ઉત્સવ ઉજવીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે. કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે અને બિરાજમાન થયા છે, ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ. જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવું જોઈએ અને આ રીતે દિવાળી ઉજવવાની છે. આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ છીએ તેને મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલાય દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે. એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ. તે પ્રગટાવવા માટે આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ. આપણી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો. જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ. તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે આપણે 5 દીવાને કઈ કઈ જગ્યાએ રાખવા જોઈએ.
અને કઈ કઈ જગ્યાએ તેને પ્રજ્વલિત કરવા જોઈએ, તો જેને કારણે ભગવાન શ્રી રામ આપણાથી પ્રસન્ન થાય અને આપણા ઘરમાં પધારે. તો મિત્રો, આપણે જે આપણા ઘરનું રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ. બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં તમારે પ્રગટાવવો જોઈએ. ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો જોઈએ. એટલે કે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ. અને છેલ્લે દીવાની જેમ આપણે પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ. તો મિત્રો, આપણા આજના આ વિડીયો સાથે આજની આપણી માહિતી પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા જરૂરથી લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.